માં ચંદ્રઘંટા ત્રીજા નોરતાની કથા। નવરાત્રિના ત્રીજા દિવસે આપણે માતા ચંદ્રઘંટાની પૂજા કરીએ છીએ। તેમનું નામ ચંદ્રઘંટા એટલા માટે પડ્યું કારણ કે તેમના મસ્તક પર અર્ધચંદ્ર આકારનો ઘંટ છે, જે તેમનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવે છે। વાર્તા પૌરાણિક કથા અનુસાર જ્યારે મહિષાસુર નામના અસુર રાજાએ ખૂબ જ તાકાત મેળવી લીધી અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો, ત્યારે સ્વર્ગલોક અને પૃથ્વી પર હાહાકાર મચી ગયો। મહિષાસુર એટલો શક્તિશાળી હતો કે કોઈ દેવ તેને હરાવી શક્યા નહીં। આ સમયે બધા દેવતાઓ ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા પાસે ગયા અને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી। દેવતાઓની આવી દયનીય સ્થિતિ જોઈને ત્રણેય મુખ્ય દેવોને ખૂબ ગુસ્સો આવ્યો। આ ક્રોધમાંથી એક ભવ્ય અને દિવ્ય પ્રકાશ પ્રગટ થયો। આ પ્રકાશમાંથી મહાશક્તિ માતા દુર્ગાનું સ્વરૂપ પ્રગટ થયું। દેવતાઓએ માતાને શક્તિશાળી શસ્ત્રો અર્પણ કર્યા। ભગવાન શિવે તેમને ત્રિશૂળ, વિષ્ણુએ ચક્ર અને ઇન્દ્રદેવે વજ્ર આપ્યું। વિશ્વકર્માએ એક દિવ્ય અને ભયંકર ઘંટ આપ્યો। માતાએ આ બધા શસ્ત્રો પોતાના 10 હાથમાં ધારણ કર્યા। માતા ચંદ્રઘંટાએ પોતાના ઘંટનો નાદ કર્યો, જેનો અવાજ એટલો ભયાનક હતો કે અસુરો ધ્રુજી ઉઠ્યા। આ ભયંકર અવાજ સાંભળીને મહિષાસુર યુદ્ધ કરવા આવ્યો। માતાએ પોતાના શસ્ત્રોથી ભયાનક યુદ્ધ કર્યો અને અંતે મહિષાસુરનો સંહાર કર્યો। આ રીતે તેમણે દેવતાઓ અને સમગ્ર સૃષ્ટિને મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત કરી। મહત્વ: માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ શાંત અને સૌમ્ય લાગે છે, પરંતુ તે અત્યંત શક્તિશાળી છે। તેમની પૂજા કરવાથી ભક્તોને નિર્ભયતા, શાંતિ અને શક્તિ મળે છે। તેઓ દુષ્ટોનો નાશ કરીને ભક્તોનું રક્ષણ કરે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરે છે। આશા છે કે આ વાર્તા તમને ગમી હશે।